નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગર ગણપતિ બાપા મોરિયાના જય જયકાર સાથે ગુંજી ઉઠ્યો। ઝાલોદ નગરમાં ઢોલ નગારા તેમજ અગલે બરસ તું જલ્દી આના કોલ સાથે ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપી। રામસાગર તળાવ, બોજા તળાવ તેમજ માંડલેશ્વર ખાતે ગણપતિ બાપાના વિસર્જન કરાયા। ઝાલોદ નગરમાં 10 દિવસનું આતિથ્ય ભોગવી અનંત ચૌદસના દિવસે તારીખ 6/9/2025 શનિવારના રોજ ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી। ધાર્મિક માન્યતાઓ મુજબ ગણેશ ચતુર્થી પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીની પ્રતિમાને 10 દિવસ સુધી સતત સેવા, પૂજા, ભક્તિ કરી અનંત ચૌદસના દિવસે પાણીના પ્રવાહમાં વિસર્જન કરવામાં આવે છે। સતત 10 દિવસનો ગણેશજીનો પાવન ઉત્સવ નગરજનો સતત સેવા, પૂજા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવેલ હતા। નગરના અલગ અલગ પંડાલો તેમજ ઘર ઘરમાં ગણપતિ ની સ્થાપના કરવામાં આવેલ હતી। નગરમાં એકલવ્ય યુવક મંડળ દ્વારા સિંદૂર ઓપરેશન થકી સુંદર ઝાંકી બનાવી હતી। આ ઝાંકી થકી ભક્તિ અને શક્તિનો સંગમ નગરમાં જોવા મળતો હતો। એકલવ્ય યુવક મંડળ દ્વારા છેલ્લા દિવસે 56 ભોગ તેમજ નગરના અલગ અલગ ગણેશ પંડાલોમાં નગરના અધિકારી વર્ગ, રાજકીય વર્ગ તેમજ સામાજિક કાર્યકર્તાઓનો ઘસારો ગણપતિજીના આશીર્વાદ તેમજ પૂજા કરવા માટે આવેલ હતો। ગણપતિ વિસર્જન કરવાના દિવસે દરેક પરિવારો જ્યાં બાપાનું સ્થાપન કરેલ હોય તેમજ પંડાલોમાં પૂજા અર્ચના કરી ભગવાનના રથને સજાવી વાસ્તે ગાસ્તે વિદાય આપવા માટે નગરજનો ઉત્સાહિત જોવા મળતા હતા। અમુક પરિવારો દ્વારા માટીના ગણપતિ લાવતા તેઓએ ઘરમાં જ ગણપતિજીનું વિસર્જન કર્યું હતું અને વિસર્જન કરેલ પવિત્ર જલ, ફૂલ, છોડના કુંડાઓમાં અર્પણ કરવામાં આવેલ હતું। ગણપતિ વિસર્જન નગરમાં રામસાગર તળાવ, બોજા તળાવ તેમજ માંડલેશ્વર ખાતે ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવેલ હતું। ભાવિક ભક્તો સવારથી જ કાર, મોટરસાયકલ, ચાલતા, હાથ લારી તેમજ ડીજે અને ઢોલ નગારા સાથે ગણપતિ બાપાને બેસાડી વિસર્જન કરવા પહોંચ્યા હતા। નગરમાં ગણેશજીના વિસર્જન ટાણે નીકળેલ શોભાયાત્રામાં નાસિક ઢોલ, બરોડાથી આવેલ ડીજે તેમજ ગણપતિ આયોજકોના ગણવેશે અનેરું આકર્ષણ જમાવ્યું હતું। નગરમાં વિસર્જન ટાણે નીકળેલ શોભાયાત્રામાં ભાવિક ભક્તો નાચતા, ઝૂમતા તેમજ રાસ ગરબા કરતા જોવા મળતા હતા। નગરના રાજમાર્ગો ગણપતિ બાપાના જય જયકાર સાથે ગુંજી ઉઠેલ હતા। ભાવિક ભક્તોનો શોભાયાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો। ગણપતિ બાપાના 10 દિવસના આતિથ્ય બાદ ગણપતિ બાપાના વિસર્જન ટાણે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। બાપાને અગલે બરસ તું જલ્દી ના કોલ સાથે ગણપતિ બાપાને ભાવભરી વિદાય ભાવિક ભક્તો દ્વારા આપવામાં આવી હતી। વરસતા વરસાદમાં પણ ભાવિક ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો જોવા મળતો નહોતો। વરસતા વરસાદમાં પણ ભાવિક ભક્તો નાચતા, ઝૂમતા જોવા મળતા હતા। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજવીરસિંહ જાડેજાએ પણ ઝાલોદ રામસાગર તળાવની મુલાકાત લીધી હતી તેમજ રામસાગર તળાવ પર સુરક્ષા અને વ્યવસ્થાને લઈ જરૂરી સૂચનો પણ આપેલ હતા। ઝાલોદ પોલીસ વિસર્જનના દિવસે તળાવ તેમજ નગરના દરેક માર્ગો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકેલ હતો તેમજ દિવસભર નગરમાં વાહન સાથે સતત પેટ્રોલિંગ કરી નગરમાં કોઈ તંગદિલી ન સર્જાય તે માટે સતત નજર રાખી રહેલ હતી। ઝાલોદ પોલીસ ડ્રોન કેમેરા, બોડી કેમેરા, ધાબા પોઈન્ટ, સાદા ડ્રેસમાં છુપા પોલીસ મિત્રો, શૂટિંગ કેમેરા સાથે સતત દરેક વિસ્તારનું મોનિટરિંગ કરી રહેલ હતી। ઝાલોદ પોલીસ દ્વારા ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ રવિ ગામિત પોલીસ સ્ટાફ સાથે રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરેલ હતું। નગરપાલિકા દ્વારા તળાવમાં ગણપતિ બાપાનું વિસર્જન કરે તે ત્યાં પૂજાપો તેમજ ફૂલમાળા અલગ અલગ લેવાની સુંદર વ્યવસ્થા કરેલ હતી જેથી તળાવો ગંદા ન થાય। નગરમાં વિરાજમાન મોટા ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે પાલિકા દ્વારા હિટાચી મશીન તેમજ નાના ગણપતિના વિસર્જન માટે તરવૈયાની ટીમ સાથે તરાપાની સુંદર વ્યવસ્થા કરેલ હતી તેમજ રામસાગર તળાવ કિનારે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી। નગરપાલિકા દ્વારા વરસાદ વચ્ચે સતત માઇક પર સૂચનાઓ આપી જાહેર જનતાને ગણપતિ વિસર્જન માટે જરૂરી સૂચનો આપી રહેલ હતી। જીઈબીના કર્મચારીઓ દ્વારા પણ ગણેશજીના રથ સાથે ચાલી રસ્તામાં કોઈ અડચણ ન પડે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા પણ જન સુવિધા માટે ઇમરજન્સી મેડિકલ ટીમ રામસાગર તળાવ ખાતે એમ્બ્યુલન્સ સાથે સેવા માટે ઊભી રાખેલ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।